મારે ખાલી એ જાણવું કે સરકારમાંથી ઉપરથી આવે તો ઉપર રજૂઆત કરીએ ને અહીંયા કોઈ જો સારા માણસો કઈ ભેળસેળ કરતા રહ્યા જે ફિગર છે એના માટે આજે જે રજૂઆતો હતી ખાસ કરીને પુરવઠા ખાતામાંથી મોદી સરકાર આપણા યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી લગભગ 80 કરોડ લોકોને 5 કિલો મફત અનાજ આપે છે. એ કોવિડ વખતથી આપે છે અને હજી 5 વર્ષ સુધી ચાલુ રહે છે. કરોડો અબજો રૂપિયાનો સરકાર ખર્ચ કરે છે. હવે એમાં જે અનાજ આજે મારી પાસે નમૂના આવ્યા એ ભેળસેળવાળું અથવા જીવજંતુવાળું અથવા કચાસવાળું હતું. એ મેં કલેક્ટરશ્રી અને પુરવઠા અધિકારીને બતાવ્યું છે કે આ ભેળસેળ ક્યાંથી થાય છે એને ચેક કરો અને ગરીબ માણસોને મોદી સાહેબ જે મફત અનાજ આપે છે એ સારું ને ક્વોલિટીવાળું હોવું જોઈએ, નહીં કે એનાથી કોઈ બીમાર પડે. અને ક્યાંથી આ ભેળસેળ થાય છે, FCIમાં થાય છે કે સેન્ટ્રલોની જે દુકાનો હોય છે એમાં કરે છે, કોણ કરે છે? આ બધા અમે જે તે કસ્ટમર પાસેથી અનાજ કલેક્ટ કરી આવા સેમ્પલ લઈ એમાં ચોખા હતા, ચણા હતા, ઘઉં હતા, દાળ હતી, આવા બધામાં ક્યાંય ને ક્યાંય આ ભેળસેળ હોય એવું માલુમ પડ્યું છે. એટલે ક્યાંથી ભેળસેળ થાય એના માટે કલેક્ટર રજૂઆત કરી કે આનું ચેક કરો, રેડ કરો અને સારું અનાજ ગરીબ માણસોને પણ જે અનાજ સરકાર આપે છે ફ્રીમાં તે સારું અને પૌષ્ટિક હોવું જોઈએ, એમાં કોઈ ભેળસેળ ન ચલાવે. આજે પુરવઠાની મિટિંગ હતી. રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના પ્રતિનિધિ તરીકે હું પણ હાજર હતો અને સાંસદ શ્રી રામભાઈ મોકરિયા ઉપસ્થિત હતા. હવે ખાસ કરીને જોઈએ તો ઘણા સમયથી એવી ફરિયાદો આવતી હતી કે નબળી ક્વોલિટીનો જે અનાજ છે એ રેશન ધારકોને આપવામાં આવે છે. તો એના મેં અલગ અલગ વિસ્તારોમાંથી નમૂના લઈ અને રામભાઈને આપ્યા અને રામભાઈએ કલેક્ટરને રજૂઆતો કરી હતી અને કલેક્ટરશ્રીએ પણ સ્વીકાર્યું કે ખરેખર જે અનાજ છે એ ખાવા લાયક નથી, સડેલું છે. તો રાજુભાઈ, ખાસ કરીને જે અનાજ આવી રહ્યું છે આ કઈ પ્રકારનું અનાજ છે? અનાજમાં એવું છે કે ઘઉં છે તો એ કાંકરાવાળા અને ફોતરાવાળા સડેલા છે, ધનેરાવાળા. જે મગની દાળ છે, મગની અડદ જે ચણાની દાળ છે એ પણ સડેલી છે. ચોખા છે, કણકી જેવા ચોખા છે ને ચણા છે એ પણ ખાઈ શકાય એવા નથી. ખાસ તો કયા વિસ્તારમાંથી તમે આ વસ્તુનો નમૂના લીધા? શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી આ નમૂના લીધા છે કે જે લોકો રેશન કાર્ડમાંથી પોતાનો જે અનાજ લે છે એ લોકો પાસેથી લઈને આજે કલેક્ટરમાં રજૂઆત કરી હતી. ખાસ કલેક્ટર દ્વારા શું હવે પગલાં લેવાનું? વાસ્તવિકતા એ છે કે નબળી ક્વોલિટીનું અનાજ છે. હવે સસ્તા અનાજના દુકાનદારો આપે છે કે પછી સરકારમાંથી આવે છે એ તપાસનો વિષય છે. કલેક્ટરશ્રીએ તપાસ કરી અને એક્શન લેવા જોઈએ.